નમસ્તે દર્શક મિત્રો, મારું નામ દર્શ ખુદ છે અને હું તપોવન વિશ્વવિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરું છું અને આજે હું તમને ગુરુ પૂર્ણિમા નિમિત્તે થોડુંક કહીશ. આજના જમાના પ્રમાણે ગુરુ એટલે શું કે આપણને જે સ્કૂલમાં ભણાવે તે શિક્ષક, અને આપણને તેની પાસેથી ચોપડિયું જ્ઞાન સિવાય બીજું કંઈ મળતું નથી અને બીજો કોઈ સંબંધ પણ નથી. ખરેખર તો આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુરુ એટલે કે જે લઘુ નથી તે ગુરુ, ન લઘુ ઇતિ ગુરુહુ, એટલે કે જે ગુરુ આપણને માત્ર ચોપડિયું જ્ઞાન ન ભણાવતા જીવન જીવવાની કળા, પ્રકૃતિમાંથી શીખવાની કંઈક વૃત્તિ અને કૃતજ્ઞતા, તેજસ્વીતા તથા જિજ્ઞાસા જેવા ગુણો વિકસાવે, અને તે જ આદર્શ ગુરુ કહેવાય છે. આવા ગુરુ માટે વિદ્યાર્થી પણ આદર્શ હોવો જોઈએ કે જેમનો સંબંધ હંમેશા નિસ્વાર્થ હોય છે. અને જો ગુરુ શિષ્યનો સંબંધ નિસ્વાર્થ હોય તો ગુરુને શીખવવાથી અને શિષ્યને શીખવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી શકે નહીં. અને આવા ગુરુ શિષ્યની જોડીઓ એટલે ગુરુ દ્રોણાચાર્ય અને અર્જુન, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને વિશ્વામિત્ર, સાંદીપની અને કૃષ્ણ તથા ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય. અને આવા જ એક ગુરુ એટલે કે મહર્ષિ વેદવ્યાસ, કે જેઓની યાદમાં આપણે ઘણા વર્ષો થયા અષાઢ સુદ પૂનમને દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. કારણ કે મહર્ષિ વ્યાસ આખા ભારતમાં ફર્યા, ત્યાંથી તેઓએ ખૂબ જ જ્ઞાન એકઠું કર્યું. તે જ્ઞાનને તેઓએ 4 ભાગમાં વહેંચ્યું, જેને આપણે આપણા 4 વેદો તરીકે ઓળખીએ છીએ. અને આ વેદોના સંકલનને લીધે જ તેઓ મહર્ષિ વેદવ્યાસ તરીકે ઓળખાયા. આના સિવાય આપણને બધાને ખબર જ છે કે મહર્ષિ વેદવ્યાસે આ વિશ્વનું મોટામાં મોટું કાવ્ય લખ્યું, જેને આપણે મહાભારત તરીકે ઓળખીએ છીએ. આથી જ આવા મહાન જ્ઞાની મહર્ષિ વેદવ્યાસની જન્મતિથિ એટલે કે અષાઢ સુદ પૂનમ, જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. અંતમાં હું ગુરુનું મહત્વ સમજાવતા એટલું જ કહીશ કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિમ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ.